અમરેલીમાં જનતા દ્વારા 5 કલાક મુખ્ય રોડ બંધ કર્યા બાદ ડીવાયએસપી દેસાઈ અને અમરેલી નાયબ કલેક્ટરે સમજાવટ બાદ રોડ શરૂ કરાયો. અમરેલીમાં છેલ્લા 5 મહિનાથી જીઆઈડીસી અને અનેક સોસાયટીમાં જવાનો મુખ્ય માર્ગ છે, જે પ્રાઇવેટ પ્લોટમાંથી પસાર થતો હોવાથી તે માલિક દ્વારા રસ્તો બંધ કરી દેતા સ્થાનિકો દ્વારા તમામ નેતા અને તંત્રને રજૂઆત કરેલ કોઈ નિકાલ ન આવતા આજ રોજ સાંજના 5 વાગ્યાથી રહેવાસી દ્વારા લાઠી તરફનો મુખ્ય હાઈવે બંધ કરેલ બાદમાં રાત્રિના 10 વાગ્યા સુધી બંધ રહેલ, જેને તંત્ર દ્વારા સમજાવટ બાદ શરૂ કરાયેલ છે. રિપોર્ટર ઇલિયાસ કપાસી, અમરેલી. જીઆઈડીસી એસ્ટાબ્લિશ થઈ છે ત્યારથી આ એક જ રસ્તો છે જીઆઈડીસીનો. ત્યારથી આખા જીઆઈડીસીના વાહનો અહીંયાથી ચાલે છે, બરોબર. પ્લસ કે આ સોસાયટી છે એની પાસે કાયદેસર એના જે હયાત માપ કે હયાત નકશાની અંદર એનો ડામર રોડ બતાવેલો છે આ નકશામાં. તો રાતોરાત સાહેબ એવા તો કઈ રીતના નીતિ નિયમો છે કે રાતોરાત આ રસ્તો બંધ થઈ જાય છે? માણસો ચાલે ક્યાંથી? એવું નથી કોઈ ફરજી કાગળની વાત ચાલે. લીગલ ડોક્યુમેન્ટ માલિકને બે જોડે સાહેબ લીગલ ડોક્યુમેન્ટ એમનું કઈ પત્યું નહીં એટલે પછી એ અલગ વિષય છે. સર એક ગવર્મેન્ટ પાસે એક રસ્તો છે કે